નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણને જોવાના છે કે 23મો હપ્તો પીએમ કિસાન યોજનાનો આપણા ખાતાની અંદર ક્યારે આવશે, કોને કોને મળશે। કેટલાક મિત્રો એવા ખેડૂત છે કે જેને આ વખતે 4000 રૂપિયાનો જે હપ્તો છે તે મળવાનો છે। કેટલાક એવા પણ ખેડૂત છે કે જેને 2000 રૂપિયાનો જ હપ્તો મળશે। હવે ચૂંટણી હતી, બંગાળની અંદર મોદી સાહેબે એવું કીધું છે કે જો અમે આવ્યા તો જે હપ્તો છે તે 2000 ની બદલે 3000 અને 4000 રૂપિયાનો કરી દેવામાં આવશે। હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સત્તા છે, એટલે વાત કરીએ આપણે ગુજરાતની તો ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી છે। તો શું ગુજરાતની અંદર પણ આપણને જે હપ્તો છે તે 4000 રૂપિયાનો થવો જોઈએ કે ના થવો જોઈએ? મિત્રો મને કમેન્ટ કરી અને જરૂર તેને જણાવી દેજો। વાત થાય મિત્રો તારીખની અને તમારું નામ આમાં છે કે નહીં, કેવી રીતે ચેક કરવું તેના માટે મિત્રો આપણે આવી ગયા છે ગૂગલની આ વેબસાઇટની અંદર। ધ્યાન રાખજો મિત્રો, આ વખતે ઘણા બધા ફેરફારો આ વખતે કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો તમારે ગૂગલની અંદર જવાનું છે અને પીએમ કિસાન બેનિફિશિયરી લિસ્ટ નામનો આ જે શબ્દ છે તે તમારે સર્ચ કરવાનો છે। સર્ચ કરો એટલે તમને નીચે તારીખ દેખાય। તારીખ કઈ હોય? આજની હોય। અત્યારે 5 વાગ્યાની આસપાસ હું આ વિડીયો બનાવું છું અને 1 વાગે આ વેબસાઇટ જે છે તે અપડેટ થઈ છે, એ આપણને અહીંયા દેખાય છે। 1 વાગીને 48 મિનિટની આસપાસ આપણે વેબસાઇટ અપડેટ થઈ છે, તેની ઉપર આપણે જઈએ એટલે કે આપણને એ આપણું જે સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે તે બધું સિલેક્ટ કરવાનું કહે। તમે બધા ગુજરાતીને જશો તો તમારું આ સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે, બ્લોક છે અને જે તમારું ગામ છે તે તમારે મિત્રો સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર જ્યારે તમે ક્લિક કરો ત્યારે તમારી સામે એક નામની મિત્રો આખી લિસ્ટ આવી છે। હવે આ લિસ્ટ કઈ છે મિત્રો? આ લિસ્ટ એ જ છે કે જે સીધી તે કોમ્પ્યુટર ફાઇલની અંદર નાખવામાં આવશે અને હપ્તા બધા ખાતાની અંદર જશે। તો આ લિસ્ટની અંદર મિત્રો તમારું નામ હોય તો તમને આ 2000 રૂપિયાનો જે હપ્તો છે તે મળશે। વાત થાય કે ભાઈ 4000 કોને મળશે? તો જેને 22મો હપ્તો મિત્રો નથી મળેલો તે લોકોને આ વખતે જે હપ્તો છે તે 4000 રૂપિયાનો મળશે। એટલે કે જે 22 ના હપ્તાના 2000 રૂપિયા અને 23 ના હપ્તાના 2000 રૂપિયા, એટલે કે કુલ ટોટલ 4000 રૂપિયા તેમના ખાતાની અંદર આવશે। જો તમે બંગાળની બાજુ રહેતા હોય અને તમે એમપીમાં રહેતા હોય, એ બધી જગ્યાએ રહેતા હોય તો તમને 3 થી 4000 રૂપિયાનો હપ્તો મળશે। ગુજરાતની અંદર અત્યારે હાલ 2000 રૂપિયાનો હપ્તો મળે છે। હવે તમારું શું કહેવું છે કે 4000 રૂપિયાનો થવો જોઈએ કે ના થવો જોઈએ? મિત્રો તમે મને કમેન્ટ કરી અને જરૂરીને જણાવી દેજો। વાત કરીએ આપણે તારીખની કે કઈ તારીખે આપણને હપ્તો મળશે, તો જૂન મહિનાની જે છેલ્લું અઠવાડિયું છે ત્યારે આપણને જે આ હપ્તો છે તે આપણા ખાતાની અંદર રિલીઝ થશે। દર 4 મહિને થાય એટલે કે જે ચોમાસાની શરૂઆતના દિવસો છે ત્યારે આપણને આ જે હપ્તો છે તે મળવાની પૂરેપૂરી સંભાવના છે। પણ એની પહેલા તમારું જે કેવાયસી છે એ હોવું જોઈએ અને ફાર્મર રજિસ્ટ્રેશનનું જે આઈડી છે એટલે કે ફાર્મર આઈડી તમારી પાસે મિત્રો હોવું જોઈએ।